एक मिनिट नो जरा नीचे करिए मंगलाचरण करिए। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाच प्रणमामि भाष्य निबन्धोऽधिनिस्था इतराश्चयास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता મદીયવાચામ રચયંતુ અલંકૃતિમ। આટલા દિવસ પછી બધાનું ક્લાસમાં સ્વાગત છે અને બધાએ દિવાળી ખૂબ સરસ રીતે ઉજવી હશે અને હવે આજે શિક્ષા શ્લોકીનો અંતિમ ભાગ આપણે શિક્ષા શ્લોકી આપણે લાસ્ટ ક્લાસ છે આપણે સમજવાનું છે અને મારા ખ્યાલથી આજ જે કંઈ પણ તમારી ડિફિકલ્ટી હોય એ પૂછી લેવાની છે કારણ કે પછી 15 દિવસ પછી 17 તારીખે બધાને એટલે શિક્ષા શ્લોકીની એક્ઝામ રાખી છે મેં તો કેટલા પાર્ટ લેવાના છે મને અને આમ પૂછવાનું ન હોય કહેવાનું જ હોય કે બધાએ આપવાની છે એ તો ખાલી પૂછવા ખાતર પૂછી રહ્યો છું બધાએ લેવાની આપવાની જ છે પરીક્ષા ઇઝ કમ્પલસરી પરીક્ષા આપવી કમ્પલસરી છે અને એનું કારણ એ છે કે એ બહાને જે છે આપણે અહીં જે કંઈ પણ આપણે ભણ્યું છે એ બધું સરખી રીતે મગજમાં જાય તો જ તમને સમજાશે કે આપણે શું ભણ્યા જ્યારે આપણે કોઈ બીજાને ભણાવવાનું હોય ને ત્યારે જ આપણે ભણીએ છીએ એ ભણવાની વાસ્તવિક રીત છે તમે ચેક કરી લેજો પોતે જ્યાં સુધી તમારા પર કોઈ જવાબદારી ન આવે અને તમે વાંચે રાખો તો કઈ સમજાય નહીં પણ જ્યારે તમે ભણવાનું પોતે સ્ટાર્ટ કરો ને કોઈ પ્રેશરથી ત્યારે તમને બધું સમજાય તો બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને શેષ પાઠ આપણે આજે લઈ લઈએ આપણે ક્યાં સુધી જોયું હતું साधन निरोध और फल निरोध पेज नंबर 629 हाँ 629 है इधर हाँ पेज नंबर 629 છે हाँ साधन तो और फल निरोध लास्ट की 2-3 लाइन बाकी है वहां से स्टार्ट होगा तहा साधन रूपा अनन्यता के भंग होए ते હવે થોડુંક આપણે
બેક ટુ પવેલિયન લઈએ, થોડું આપણે એક 4-5 પંક્તિ પાછળ જઈએ તો આગળની પંક્તિ જોડાઈ જશે. તો આગળની પંક્તિ જોડાવા માટે જુઓ ત્યાં શું કહી રહ્યા છે કે श्री महाप्रभु ने दशम के प्रारंभ में बताया है, जो जीव अपने स्वभाव को छांड के भगवत स्वभावानुरूप सरलता सु बनी सकत नहीं. એટલે સૌથી મોટી પ્રોબ્લેમ એ આવે છે કે જેવા ઠાકોરજી છે, જીવનો સ્વભાવ જે છે દુષ્ટ છે, જીવને અવિદ્યા લાગેલી છે, એટલે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ સ્વરૂપ વિસ્મૃતિ જે 5 અવિદ્યા કહેવામાં આવી છે કે એને દેહાધ્યાસ છે, ઇન્દ્રિયાધ્યાસ છે, પ્રાણાધ્યાસ છે, અંતઃકરણાધ્યાસ છે, અને એના પરિણામ સ્વરૂપે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. તો એ અવિદ્યાના હિસાબે જીવ જે છે, જીવનો જે સ્વભાવ છે એ જીવના સ્વભાવના અનુરૂપ, એટલે ઠાકોરજી જે છે પોતાનો સ્વરૂપ, જીવ પોતાનો સ્વરૂપ તો છાંડી શકે નહીં. તો ઠાકોરજી શું કરે છે, દશમ સ્કંદમાં આ પ્રોબ્લેમને ફેસ કરી છે ભાગવતકારે. ઠાકોરજીએ પણ પોતે ફેસ કરી આ પ્રોબ્લેમને. તો જીવ જેવો છે ને એવો સ્વભાવ ઠાકોરજી ધારણ કરીને જીવની સન્મુખ પ્રકટ થઈ રહ્યા છે. ફરક એટલું જ છે કે તે વખતે ઠાકોરજી અવતાર કાળ હતું, આજની સ્થિતિમાં અનવતાર કાળ છે. ડિફરન્સ આટલું છે. તો ઠાકોરજીએ શું કર્યું કે જીવના ત્રિવિધ સ્વભાવ હોય છે, તામસ, રાજસ અને સાત્વિક. 3 સ્વભાવ વાળો જીવ હોય છે. એટલે ઠાકોરજીએ તામસ સ્વભાવાનુરૂપ, રાજસ સ્વભાવાનુરૂપ અને સાત્વિક સ્વભાવાનુરૂપ લીલા ઠાકોરજી કરે. કારણ કે આપણે જેવા હોઈએ આપણને એવી જ રીતનું બધું ગમે. તામસ સ્વભાવાનુરૂપ બધું હોય, તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન, તામસ ફળ આપણને ગમતું હોય. જે લોકો રાજસ હોય એ લોકોને રાજસ વસ્તુનો પ્રામાણ્ય સમજમાં આવે, વસ્તુ પણ રાજસ ગમતી હોય, સાધન પણ રાજસ જ સારો લાગતો હોય, અને ફળ પણ રાજસ જ વધારે ગમતો હોય. પણ એ હિસાબે આપણે વિચારવા જઈએ તો જીવ તો પોતાના સ્વભાવના આધીન છે, એ કઈ ચેન્જ પોતાને કરી શકે નહીં. એટલે ઠાકોરજી એવો રૂપ ધારણ કરીને જીવની સન્મુખ પધારે છે. तो जीव अपने स्वभाव को छांड के भगवत स्वभाव अनुरूप सरलता सो बनी शकत नहीं, ताते प्रभु अपने कृपा भाजन जीव के स्वभाव के अनुरूप स्वरूप धारण करके वाके सन्मुख प्रकट होते. तो ठाकुर जी जे जीव ऊपर कृपा करवा मागे छे કે આ જીવ ઉપર મારે કૃપા કરવાની છે, ત્યારે એ જીવના સ્વભાવ અનુરૂપ ઠાકોરજી એવો રૂપ ધારણ કરીને એની સન્મુખ પ્રકટ થાય છે. અને પ્રકટ હોય કે પ્રભુ ऐसी लीला करत हैं ताते जीव सब कछु बिसार के भगवान में परम आसक्त है जाते. ઠાકોરજી એવી રીતની લીલા કરે છે કે જીવ જે છે પ્રપંચને ભૂલીને, વિસ્મરણ કરીને ઠાકોરજી જે લીલાઓ કરતા હોય એ લીલાઓમાં जीव आसक्त थी जाए. ख्याल आयो ने? ताते प्रभु को भूतल पे प्रकट होनो सो ही साधन निरोध करे. હવે સાધન નિરોધ કોને કહેવાય? ઠાકોરજી બધા સાધનોનો નિરોધ કરી લે છે. મને કોઈ બીજો સાધન નથી જોઈતો, હું પોતે જ તમારો નિરોધ કરવા માટે પ્રકટ થયું છું. તો બધા સાધનોનો ઠાકોરજીએ નિરોધ કરી નાખ્યો, ખેંચી લીધા બધા સાધન. કારણ કે પ્રભુ પોતે સાધનના રૂપે પ્રકટ થયા અને જીવનો નિરોધ કરવામાં સાધન રૂપ બની ગયા. એટલે એને સાધન નિરોધ કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો આ બધી વાતો. એને સાધન નિરોધ, જ્યારે આપણે જ્ઞાનથી, તપથી, સ્વાધ્યાયથી, યજ્ઞ દ્વારા, બીજા બધા સાધનો થકી પ્રભુને મેળવવાનો પ્રયાસ આપણે કરીએ છીએ તો આપણો સાધન નિરોધ નથી. ખ્યાલમાં આવ્યો ને? પણ આ બધા સાધનોને છોડીને પ્રભુ પોતે જ સાધન રૂપ થઈ જાય તો એ સાધન નિરોધ થયો. દાખલા તરીકે આ તમને વાત એક સરળ દ્રષ્ટાંતથી સમજો કે જે નાનું બાળક હોય એ જે
આમ ધીમે ધીમે પગવું એટલે ચાલવા માટે સમર્થ ન હોય. એ પોતાની મેળે ચાલવાનો પ્રયાસ કરે છે, પણ એનો પિતા જ્યારે એની ઉંગળી પકડીને એને ચલાવવાનો પ્રયાસ કરે છે, તો પિતાની કૃપાથી, પિતાના આશ્રયથી, સહારાથી એ બાળક ચાલવાનો પ્રયાસ કરે છે. બસ એવી જ કંઈક સ્થિતિ પુષ્ટિજીવની હોય છે કે ઠાકોરજીની આંગળી ઠાકોરજી એના માટે એવા સાધન બની જાય છે કે જેના થકી જીવ ચાલી શકે. તો साधनों निरोध થઈ ગયો અને ताते प्रभु को भूतल पे प्रकट होनो सो ही साधन निरोध कहो जाते हैं और भूतल पे विद्यमान भक्त को अन्य सब कछु विसार के निज प्रभु में अनन्यासक्त है जानो फल निरोध कहो जाते. અને જીવ પણ જ્યારે બધાને વિસ્મિત કરીને પોતાના પ્રભુમાં આસક્ત અનન્યાસક્ત થઈ જાય ત્યારે એનો ફલ નિરોધ થાય. કેમ કે એને બીજું કશું જ જોઈતો નથી, એને ફક્ત પોતાનો પ્રભુ જોઈએ. જ્યારે આપણે વાર્તાઓમાં જોઈ શકીએ કે જીયદાસ સૂરીની વાર્તા આવે છે કે એને ફક્ત 4 પ્રહર સેવા કરી મંગલાથી રાજભોગ સુધીની, અને એવા આસક્ત થયા કે જ્યારે પ્રભુ ગૌચરણ માટે પધાર્યા તો એ વિયોગ એમનાથી સહન ન થયો. શા માટે ન થયું? ફલ નિરોધ થઈ ગયો, અનન્યાસક્ત થઈ ગયા. એટલી પણ દૂરી હવે બરદાસ્ત નથી, તો ફલ નિરોધ થઈ ગયો ને. ઉચ્ચ કોટીનો ફલ નિરોધ છે જે બહુ દુર્લભ છે, અને એ અવતારકાલિક લીલા નથી, અનવતારકાલિક લીલા છે. એ પાછી બ્યુટી છે જોવાની. એવું નથી કે વ્રજભક્તોના સમયની કથા છે, આ સમયની કથા છે. ફક્ત 500 વર્ષ થયા છે. 500 વર્ષ બહુ મોટું કાળ ન કહેવાય, પણ એટલે સંવત્સરની દૃષ્ટિથી આપણે જોવા જઈએ તો બહુ મોટો કાળ નથી. પણ એક વાત છે કે અનવતાર લીલા છે બધી એમાં. तो लीलार्थ प्राकट्य के कल्प में लीलाकालिक निखिल पुष्टिमार्गी जीवन को अनुभावी गम्य स्वरूप को प्राकट्य है. तो अरुषि महाप्रभु प्रवर्तित पुष्टि संप्रदाय में महाप्रभुजी जे मार्ग प्रवर्तित કર્યો છે પુષ્ટિ संप्रदाय आधुनिक एतत् संप्रदायी तत्त भक्तों को सेवा किंवा कथा रूपा भक्ति में સ્વાનુભાવનાભિગમ્ય સ્વરૂપ પ્રાકટ્ય. હવે તમને તમારા નિજ સ્વરૂપમાં કયા પ્રકારની ભાવના ઉત્પન્ન થઈ રહી છે એ તમારે જોવાનું છે. ખ્યાલમાં આવ્યો ને? હમણાં 4 દિવસ પહેલા એક મહાનુભાવના શોર્ટ વિડીયો આવે ને યુટ્યુબ ઉપર, તો એ શોર્ટ વિડીયો જોતો હતો. એક બાળકના વચનામત હતા. એ બાળક એ વચનામતમાં એવી આજ્ઞા કરતા હતા કે વૈષ્ણવોએ કમ્પલસરી બાલકૃષ્ણલાલ સ્વરૂપની સેવા કરવી જોઈએ. ભૂલથી પણ એટલે શ્યામ સ્વરૂપ કે કોઈ યુગલ સ્વરૂપની સેવા કરવાની મનાઈ કરે છે. આ જે બધું કહેવામાં આવે છે બધું ખોટું છે. શું એવું છે કે વૈષ્ણવને યુગલ સ્વરૂપની કે શ્યામ સ્વરૂપની સેવા કરવાનો અધિકાર નથી હોતો? અને કહ્યું જ હોય જો મહાપ્રભુજીએ, તો ક્યાં કહ્યું છે, કયા ગ્રંથમાં કહ્યું છે? એ તો આપ આજ્ઞા કરો કૃપાનાથ. કયા ગ્રંથમાં મહાપ્રભુજી આવી રીતે આજ્ઞા કરી છે કે જીવે શ્યામ સ્વરૂપની સેવા ન કરવી જોઈએ, જીવે યુગલ સ્વરૂપની સેવા કરવી ન જોઈએ, વિઠ્ઠલનાથજીની, દ્વારકાધીશની, મથુરાધીશની, ગોકુલ ચંદ્રમાજીની, બે સ્વામીજી વાળા મદન મોહનજીની કોઈની સેવા ન કરવી જોઈએ. જીવે ફક્ત બાલકૃષ્ણલાલ સ્વરૂપની સેવા કરવા જોઈએ. ચોખ્ખા શબ્દોમાં આપશ્રી આજ્ઞા કરે છે કે એને બાલકૃષ્ણ સ્વરૂપની સેવા કરવી જોઈએ, અને વધારે પડતું એને તો ચિત્રજીની સેવા કરવી જોઈએ. તો તમે જે કમ્પલસરી જીવનો ભાવ કોઈ એક ચિત્રજીમાં કે બાલકૃષ્ણલાલમાં ફિક્સ કરવા માંગી રહ્યા છો, એ તો મહાપ્રભુજીની પોલિસીથી તદ્દન વિરુદ્ધ વાત છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરતા કે તોકું જો સ્વરૂપ રૂચે સો ગામ મેં શું લઈ આવી. મહાપ્રભુજીની આ પોલિસી ખ્યાલમાં આવે ને? અને એ જ ભાવનાને અનુલક્ષીને અહીંયા કાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે સ્વાનુભાવનાભિગમ, તમારી ખુદની જે અનુભાવના છે એમનાથી અભિગમિત થતો જે સ્વરૂપ છે એ સ્વરૂપનો
પ્રાકટ્ય તમારે ત્યાં છે. જો તમને મથરાધીશમાં આસક્તિ હોય, તમે ચોક્કસ 100% મથરાધીશનું સ્વરૂપ પધરાવીને તમે મથરાધીશનું સ્વરૂપ પધરાવીને તમે ચોક્કસ સેવા કરી શકો છો. ખ્યાલ આવ્યો ને તમને? હવે અરુષિ મહાપ્રભુ, हाँ, ताते भजनीय किंवा स्मरणीय प्रभु उनको भक्त में निरोध और सेवा परायण किंवा कथा परायण भक्त को प्रभु में निरोध क्रमशः साधन अवस्था को और फलावस्था को अनन्य भाव की न जाते. जो तमे प्रभुમાં અનન્યાસક્ત થયા છો બધું જ વિચારીને, તો તમારો સાધન અવસ્થાનો નિરોધ છે. અને જ્યારે ઠાકુરજી બધું જ વિચારીને તમારામાં આસક્ત થઈ જાય છે, તો એ ફલા અવસ્થાનો નિરોધ સમજવાનો. આ બે ડિફરન્સ છે બહુ. એટલે જે ફલાવસ્થાનો નિરોધ જીવ માટે પ્રકટ થાય છે, એ બહુ દુર્લભ કથા છે. આધુનિક જીવોના કલ્પનાની બહારની વાત છે, પણ એવું નથી. આપણે કઈ ન કહી શકીએ. પ્રભુ જો ચાહે, પ્રભુ જો ઈચ્છા કરે, તો કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું ફલ આપી શકે. અને આપણે અહીંયા બેઠા બેઠા કેવી રીતે કહી શકીએ કે એવા જીવો નથી? હશે, પણ આપણે આવા જાતનો સિદ્ધાંત જેવા પ્રકારના આપણા આજના આચરણો છે, એનાથી આપણે અનુમાન લગાડી શકીએ કે તેવા પ્રકારના જીવો આજની તારીખમાં આપણને દેખાતા નથી. પણ જો હોય તો પ્રભુ એવી કૃપા કરતા જ હોય. ખ્યાલમાં આવ્યું ને? અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે આગળથી આપણે જોવાનું છે. આગળ આપણે શું કહેવાનું છે કે તહા સાધન રૂપા અનન્યતા કે ભંગ હોય વેતે किंवा फल रूपा अनन्यता के भंग ते पुष्टि भाव को भंग होते. કેટલી સરસ વાત છે. તમારી સાધન રૂપા અનન્યતા જ્યાં ભંગ થાય છે, તો તમારો ડાયરેક્ટ પુષ્ટિનો ભાવ ખતમ થઈ જાય. અને ફલરૂપા અનન્યતા જો ભંગ થતી હોય, તો પણ પુષ્ટિ ભાવનો ભંગ થઈ રહ્યો છે. એ વાત આપણે અહીંયા સમજવી પડશે. કેવી રીતે? તહા શંકા ઉઠત હૈ, જો સાધન રૂપા और फल रूपा अनन्यता के भिन्न भिन्न स्वरूप कैसे जानिए? તમારામાં ફલરૂપા અનન્યતા છે કે સાધન રૂપા અનન્યતા છે, એના જે ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, એ કેવી રીતે સમજમાં આવે? ત્યાં સમજાવી રહ્યા છે કે તાહા સમાધાન જો इतर देव और इतर साधन को आश्रय छांड के जब को श्री कृष्ण को कृष्णाश्रय स्तोत्र और अष्टाक्षर मंत्र के अनुसार अपनो अनन्याश्रय बनावत है, सो तो प्रपत्ति मार्गीय साधन रूपा अनन्यता. આપણી અહીંયા જ કચાશ છે વૈષ્ણવ, અહીંયા જ આપણી કચાશ છે. હું હમણાં જ ગામડે ગયો હતો. હમણાં 2 દિવાળી પહેલા 2-4 દિવસ મારે ગામડે જવાનું થયું, ગામડાના પરદેશ જવાનું થયું. અને ત્યાં મેં વૈષ્ણવ સાથે બધી વૈષ્ણવના ઘરે મારી પધરામણી થઈ. ગામડાના વૈષ્ણવ હતા. તો એ લોકો આમ કહેતા હતા, તો એ લોકોના ઘરમાં ઘૂસતા જ એમને મને એવા દર્શન થયા કે ત્યાં બધા અન્ય દેવોના મૂર્તિ, અન્ય દેવોના ચિત્રજી વગેરે બિરાજી છે. એક્સેપ્ટ કરવા તૈયાર નથી. મેં ના પાડી તો મને કહે છે કે એ તો તમે કાંઈ પણ કહો, ઉતારવાના નથી એ ચિત્રજી. આપ કાંઈ પણ આજ્ઞા કરો, પણ એ વાત અમારાથી નહીં થાય. ચોખ્ખા મારા મોઢા ઉપર કીધું એ લોકોએ. તો મેં પણ કહી દીધું કે જો તમે આવી ધારણા રાખો છો, તો તમારી ભેટ મને નથી. જ્યારે તમને આવું પ્રણ છે, તો મને પણ આવું પ્રણ છે. મને તમને ચરણસ્પર્શ આપવાની ગરજ નથી, અને તમારી ભેટ પણ લેવાની ગરજ નથી. હવે આપણે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર રાખશો. હવે તમે વૈષ્ણવ છો, જય શ્રી કૃષ્ણ. હવે હું તમારા ઘરે નહીં. આપણે અનન્યતા એવી હોવી જોઈએ કે તમે કૃષ્ણની સાથે જ્યારે તમારો સમર્પણાત્મક સંબંધ છે, પૂજનાત્મક સંબંધ નથી. ઘણા લોકો એવું માને છે કે આપણો કૃષ્ણ સાથે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ અન્ય દેવ કે દેવીની સાથે આપણો વ્યવહાર ચાલુ રહી શકે છે. દૈનંદિન નિત્યની પ્રણાલીમાં એ બધી ખોટી વાત છે. અને એમાં જરાય ગભરાવાનું નથી. જો તમારું કુલદેવીનું ભજન છૂટી જતો હોય નિત્યની પ્રણાલીમાં,
તો જરાય ગભરાવાનું નથી. કારણ કે એ કુલદેવી નો જે કુલદેવી નો જે સ્ટેટસ છે, આપણા કૃષ્ણ કરતા એનો સ્ટેટસ તો બહુ નાનો છે. ખ્યાલમાં આવ્યું ને? તમે કૃષ્ણના સેવક છો અને એ દેવી તમારું કંઈ બગાડી શકે નહીં. એવી અનન્યતા, એવો અનન્ય ભાવ તમે તમારા હૃદયમાં રાખો તો જ તમને અનન્યતા સમજમાં આવશે, નહીં તો નહીં સમજમાં આવે. ખ્યાલ આવ્યો? અને સાધારણ આ વાતને આપણે સાધારણ એક ઉદાહરણથી સમજી શકીએ કે કોઈ પણ પતિને એની પત્ની એને છોડીને બીજે જતી હોય, એ ના જ ગમે. કોઈ પણ પરિસ્થિતિમાં ન ગમે. એવી જ રીતે ઠાકોરજીને પણ આવું થતું હશે કે આ મારો જીવ છે, જ્યારે મને સમર્પિત થયો છે તો આ જીવો ઉપર મારો અધિકાર છે. ભલે ત્યાં શૃંગાર રસાત્મક ભાવ નથી, પણ દાસ્ય રસાત્મક ભાવ તો છે કે નહીં, આ સેવક મારો છે. એવો અભિમાન તો ઠાકોરજીને હોઈ શકે કે ન હોઈ શકે? અને ઠાકોરજી પણ એવો જ અભિમાન રાખતા જ હશે ને. અને જ્યારે ઠાકોરજી આવો અભિમાન રાખે છે ત્યારે એ અનન્યતાનો ભંગ થઈ જાય છે. ખ્યાલ આવ્યું તમને? અને પણ જ્યારે તમે બધાનો આશ્રય છાંડીને કૃષ્ણાષ્ટક સ્તોત્ર કે અષ્ટાક્ષર મંત્રના અનુસાર તમે અનન્યાશ્રિત થઈને રહી રહ્યા છો, એ તમારી પ્રપત્તિ માર્ગીય સાધન રૂપા અનન્યતા છે. જુઓ, બે પ્રકારની અનન્યતા આપણે જોવાની છે. એક પ્રપત્તિ માર્ગીય અને બીજી ભક્તિ માર્ગીય અનન્યતા. પ્રપત્તિ માર્ગીય અનન્યતા કોને લાગુ પડે? જેને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી હોય એને લાગુ પડે. અને ભક્તિ માર્ગીય અનન્યતા કોને લાગુ પડે? જેને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા લીધી હોય એને લાગુ પડે. તો જેને પ્રપત્તિ માર્ગીય, જેને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી છે, એને શું કરવું જોઈએ? પોતાના જીવનમાં ફક્ત અષ્ટાક્ષરની દીક્ષા લીધી છે, એને પોતે જેનો આશ્રય સ્વીકાર્યો છે શ્રી કૃષ્ણનો, અનન્ય રૂપે શ્રી કૃષ્ણનો આશ્રય એને સ્વીકારવો જોઈએ. જેવી રીતે કૃષ્ણાશ્રયમાં બતાવ્યું છે કે કાલ બરોબર નથી, દેશ બરોબર નથી, દ્રવ્ય બરોબર નથી, કર્તા બરોબર નથી, ક્રિયા બરોબર નથી, કર્મ બરોબર નથી, પણ હું તમારો છું, હું બીજા કોઈનો નથી. એવી અનન્યતા તમારે કેળવવી જોઈએ તમારા સેવ્ય પ્રભુમાં. અને જ્યારે તમે આવા પ્રકારની અનન્યતા કેળવી રહ્યા છો પોતાના સ્વરૂપમાં, ત્યારે તમને અનન્ય આશ્રય ઉત્પન્ન થાય. અને એવો ઉત્પન્ન થાય કે ઠાકોરજી તમારો સર્વ પ્રકારથી રક્ષણ કરે ને કરે, આ વાતમાં कोई शंका नहीं। सोई अनन्यता जब या जीव को विवेक धैर्य आश्रय ग्रंथोक्त प्रकार ते सिद्ध हो जाते हैं, तब प्रपत्ति मार्गीय फल रूपा अनन्यता सिद्ध भई जानी। અને જ્યારે વિવેક ધૈર્ય આશ્રયમાં બતાવ્યા અનુસાર તમને બધી અનન્યતા સિદ્ધ થઈ જાય કે હવે કોઈ પણ ગમે તે પરિસ્થિતિ આવે, તમારો આશ્રય જો ડગમગાતો ન હોય તો તમારી ફલ રૂપા અનન્યતા થઈ ગઈ। ખ્યાલમાં આવ્યો ને? પહેલા સાધન રૂપા અનન્યતા કૃષ્ણાશ્રય સ્તોત્રમાં અને ફલ રૂપા અનન્યતા વિવેક ધૈર્ય આશ્રય સ્તોત્રમાં તમારે સમજવાની છે। આ બે પ્રકારની અનન્યતા તમારે ધ્યાનમાં રાખવાની છે। પ્રપત્તિ માર્ગીય અનન્યતાના બે પ્રકાર, એક સાધન રૂપા પ્રપત્તિ માર્ગીય અનન્યતા, એક ફલ રૂપા પ્રપત્તિ માર્ગીય અનન્યતા। તો જે સાધન રૂપા પ્રપત્તિ માર્ગીય અનન્યતા છે એ તમારે કૃષ્ણાશ્રય સ્તોત્ર થકી મેળવવાની છે, અને જે ફલમાર્ગીય પ્રપત્તિ માર્ગીય અનન્યતા છે એ તમારે વિવેક ધૈર્ય આશ્રય સમજીને રાખવાની છે। એ તમારે રાખવાની નથી, એ પોતાની મેળે સિદ્ધ થઈ જશે। જ્યારે તમે સાધન રૂપા અનન્યતા રાખશો ને તો તમને એવી આનંદતા ડેવલપ થશે અંદર તમારા હૃદયમાં। ખ્યાલમાં આવ્યું ને? એ તમારો વિવેક, તમારો ધૈર્ય તમને પોતે સમજાવશે કે ના ના, મારે શ્રી કૃષ્ણનો આશ્રય રાખવો છે, ગમે તે થાય। ખ્યાલમાં આવ્યું ને? તો એ વાત અહીંયા સમજાવે। तैसे ही હવે ભક્તિ માર્ગીય અનન્યતા સમજાવી રહ્યા છે કે तैसे ही ब्रह्म संबंध लेके जब आधुनिक पुष्टि संप्रदाय
નિજ મસ્તક પે જ્યારે બ્રહ્મ સંબંધ લઈને જે આધુનિક પુષ્ટિ સંપ્રદાય વાળો જીવ છે, આધુનિક કાલિક, એ જ્યારે નિજ મસ્તકે એટલે પોતાના માથા ઉપર નિજ સેવ્ય સ્વરૂપને, પોતાના જે નિજ સેવ્ય સ્વરૂપ હોય એને પધરાવીને निज ग्रह में विराजमान स्वरूप की सेवा में निज तनुवित मन परिवार जन को लगावत है ता भक्त विशेष में भगवत स्वरूप को निरोध भयो जानिए। आपणो पर निरोध छे वैष्णवो, आ बात ध्यान रखो, आपणो पर निरोध छे। ब्लैक आईपेड कोण छे? नाम कोण छे ब्लैक आईपेड એટલે? ક્યાંથી બોલી રહ્યા છો? કોણ છે આ બ્લેક આઈપેડ? સોરી જેજેશ્રી, મેં આઈપેડ જરા ચેન્જ થયું ને એટલે નામ નથી લખાયું. નિશા બોલું છું, હમણાં ચેન્જ કરું છું. અચ્છા, અમ, નિશાબેન. અચ્છા, હા, ઓહ, ના, નવું આઈપેડ આવ્યું ને એમાં ચેન્જ કરવાનું ભૂલી ગઈ હતી, સોરી. અચ્છા, અચ્છા, વાંધો નહીં. મારો હમણાં હું પ્રશ્ન તમને કાઢવાનો હતો. હં? શા માટે? સારું થયું તમે બોલ્યા કે હું નિશાબેન છું કરીને. નહીં તો હા. હમણાં તમને કાઢવાનો હતો. મેં કે કઈ જવાબ જ નથી આપતા, કાઢી નાખો એમ. ના, હું તો ફરી એન્ટર થતી પણ છે. વાંધો નહીં, ચાલો. તમારો કઈ પ્રશ્ન હતો? તમારો હા, હેન્ડ મારો રેસ થયો છે. પ્રશ્ન એ હતો કે આપે સાધન રૂપા આશ્રય અને અનન્યતા કૃષ્ણાશ્રયમાં કહ્યું અને ફળ રૂપા આશ્રય અને અનન્યતા વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું. એ બરાબર છું? બરાબર સમજી છું? બરાબર સમજ્યા છો. હા, હા, દંડવત પ્રણામ છે. જે દંડવત પ્રણામ. અને અત્યારે આપ શ્રી જે કહી રહ્યા છો ભક્તિ રૂપા નિરોધ કે ભક્તિ રૂપા અનન્યતા કહી રહ્યા છો? હમણાં હા, ભક્તિ માર્ગીય, પ્રપત્તિ માર્ગીય નહીં, ભક્તિ માર્ગીય અનન્યતા. હવે સમજાવું છું. અને ઉપર કહ્યું તે પ્રપત્તિ માર્ગીય, રાઈટ? ઉપર એ જે બે પ્રપત્તિ માર્ગીય. જેને બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી હોય એને બંને પ્રકારની અનન્યતા કેળવવી જોઈએ, પ્રપત્તિ માર્ગીય પણ અને ભક્તિ માર્ગીય પણ. પણ જેને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા ના લીધી હોય, કેવલ અષ્ટાક્ષરની દીક્ષા લીધી હોય, એને એક જ પ્રકારની અનન્યતા કેળવવાની હોય, પ્રપત્તિ માર્ગીય. અને ઈ પ્રપત્તિ માર્ગીય અનન્યતા પાછી બે જાતની હોઈ શકે, સાધન રૂપા અનન્યતા અને ફલ રૂપા અનન્યતા. આવા પ્રકાર ભેદ છે ત્યાં. ખ્યાલમાં આવ્યું ને તમને બધાને? હા, જય દંડવત પ્રણામ. હા, ધ્યાનથી બધું સમજજો, કારણ કે પેપરમાં જે પૂછાશે પછી આડું તેડું કરશો તો પછી નહીં ચાલે. હા, હવે જુઓ, બ્રહ્મ સંબંધના વિષયમાં જે આપણી ભક્તિ માર્ગીય અનન્યતાની વાત અહીંયા સમજાવી રહ્યા છે, એ શું કહી રહ્યા છે કે જ્યારે તમારું બ્રહ્મ સંબંધની દીક્ષા થાય છે અને જ્યારે તમે પોતાના નિજ સેવી સ્વરૂપને પોતાના નિજ ગ્રહમાં પધરાવો છો અને પોતાના નિજ પરિવાર સાથે પોતાના નિજ તનથી અને નિજ વિત્તથી જ્યારે સેવા તમે કરી રહ્યા છો તો તમારો પણ નિરોધ સિદ્ધ થાય છે. ઘણા બધા વૈષ્ણવ પૂછે કે અમારો નિરોધ કેવી રીતે થાય સિદ્ધ? આવી રીતે થાય. કરો તો ખબર પડશે ને તમને. પણ તમે પોતાના ઠાકોરજીને રીખડતા મૂકીને હવેલીમાં દર્શન કરવા ભાગી જાઓ છો, તમારો ક્યારેય નિરોધ સિદ્ધ નહીં થાય. ક્યારે નહીં, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં નહીં થાય. કારણ કે તમે જે સ્વરૂપ તમારા માટે પધારેલા છે એને તો તમે રીખડતા છોડી દીધા છે. તો પછી તમારો ઉદ્ધાર કરવા આવશે કોણ? કોણ આવશે તમારો ઉદ્ધાર કરવા માટે? એ સ્વરૂપની કઈ કિંમત નહીં. એ પોતાના માથે જે બિરાજેલા સ્વરૂપ છે એને સર્વસ્વ ગણો. એ મારા સર્વસ્વ છે. અને જ્યારે તમને આવો ભાવ કેળવા, જ્યારે આવો ભાવ ઉત્પન્ન થશે ત્યારે તમારો નિરોધ સિદ્ધ થઈ ગયો. જો એ સ્વરૂપ શું તમને અનુભવ કરાવે છે એ તો જ્યારે કરશો ત્યારની વાત છે. એ તો વર્ણન ન કરી શકાય, કહી ન શકાય, અવર્ણનીય વાત છે બધી. ખ્યાલમાં આવ્યું ને? પણ તમારો સાધન નિરોધ થઈ ગયો. હવે તમને એવું લાગે છે કે મારા માથે સ્વરૂપ બિરાજે છે. ખ્યાલમાં આવ્યું ને? હવે એ સાધન રૂપા ભક્તિ માર્ગીય અનન્યતા છે, ફલ રૂપા અનન્યતા નથી. સાધન રૂપા ભક્તિ માર્ગીય અનન્યતા છે.
ऐसी साधन रूपा प्रभुगत अनन्यता ते स्वसेव्य स्वरूपेतर किंवा स्वसेव्य स्वरूप सेवान योगी इतर सकल पदार्थन की विस्मृति सेव्य स्वरूप अनुतिन की सेवा में પરમાશક્તિ સિદ્ધ હોતે. આપણે ત્યાં આનું કેટલું બેસ્ટ દૃષ્ટાંત છે કે આપણે ત્યાં પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે જે રૂકમણી હતી એ એવી સેવામાં રત હતી કે 24 વર્ષ પછી નીચે મણિકર્ણિકા ઘાટ ઉપર ઉતરી. 24 વર્ષ કોને કહેવાય? 1 2 3 4 5 વર્ષની વાત નથી, આ 24 વર્ષની વાત છે. 24 વર્ષ સુધી એને હોશ નહોતો પોતાના ઠાકોરજી સિવાય, એને બીજું કઈ જ ખબર નહોતી. આ સાધન નિરોધ. અને આ સાધન નિરોધ જેને આને રૂકમણીને જ્યારે સિદ્ધ થઈ ગયું ત્યારે તમે પોતે જ વાર્તા વાંચો અને ત્યાં શું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રૂકમણીની ગતિ થઈ ત્યારે ગુસાઈજીએ પોતે શ્રીમુખથી આજ્ઞા કરી કે રૂકમણીએ ગંગા પાઈ એમ ન કહો, ગંગાએ રૂકમણીને પ્રાપ્ત કરી, આવું કહો. આ ફલરૂપા નિરુદ્ધતા છે. આ જુઓ તમે. અને એ નિરુદ્ધતા, એ નિરોધ તમારી જોડે, આપણી જોડે પણ ઘટિત થઈ શકે છે. પણ જ્યારે આપણે આવી અનન્યતા કેળવીએ ત્યારે ને, ખ્યાલમાં આવ્યો? યાકો હી ફલરૂપા નિરુદ્ધતા કિમા અનન્યતા જાણની. જ્યારે તમને આવી પરમાશક્તિ થઈ જાય, તમે બધું જ છોડીને પોતાની પ્રભુની સેવામાં તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો, નોર્મલ રૂટીન લાઈફ છે, તો તમારી સાધન રૂપા નિરુદ્ધતા છે. એ ચોક્કસ વાત છે. જ્યારે કોઈ તમે બીજા સ્વરૂપ તરફ આકર્ષિત નથી થતા, તમને પોતાના માથે બિરાજેલા સ્વરૂપ સારા લાગે અને એવી સેવામાં રત તમે છો તો તમારી સાધન રૂપા અનન્યતા. પણ જ્યારે એ સાધારણ આસક્તિ પરમાશક્તિમાં કલ્મિનેટ થાય છે ત્યારે તમારો ફલરૂપા નિરોધ સિદ્ધ થઈ ગયો. ખ્યાલમાં આવ્યું ને? તાસો યથાયથ પ્રપત્તિ માર્ગીય અરુ ભક્તિ માર્ગીય સાધન રૂપા अरु ता करी साध्य फल रूपा अनन्यता के बिना या मार्ग में कछु सिद्ध हो नहीं. આ મુખ્ય વસ્તુ છે જે શિક્ષા શ્લોકીનો જે મુખ્ય ઉપદેશ છે એ આ ઉપદેશ છે જે મહાપ્રભુજી જીવોને સમજાવવા માંગી રહ્યા છે. આ અંતિમ ઉપદેશ છે જે મહાપ્રભુજી શિક્ષા શ્લોકી દ્વારા વૈષ્ણવોને આપવા માંગી રહ્યા છે. પ્રભુ કો અનન્ય બનાવે તે જીવ હું અનન્ય બની શકત હે. અને જ્યારે તમે પ્રભુને અનન્ય બનાવી રહ્યા છો તો જીવ પણ અનન્ય બની જાય છે. આવો પુષ્ટિ સંપ્રદાયનો મહાત્મ્ય જે છે એ મહાપ્રભુના પ્રમેય બલથી પ્રકટ છે. કેટલી મોટી કૃપા મહાપ્રભુજીની આપણા જીવો ઉપર છે. આનો તમે અનુભવ કરો તો તમને સમજાશે કે તમને તમારા ઠાકોરજીની સેવાથી જ અવસર નથી મળતો તો બીજે જશો ક્યાં? ખ્યાલમાં આવ્યું? હું ચોક્કસ ગુરુ ઘરે ન જવાની વાત નથી કરતો, એ મને મિસઇન્ટરપ્રિટ નહીં કરતા. હું ગુરુના ઘરે જવાની એટલે ન જવું જોઈએ એવું આવું નથી કહેવા માંગતો. હું એમ કહેવા માંગુ છું કે ગુરુના ઠાકોરજીથી તમારે કાંઈ નિસ્બત ન હોવા જોઈએ. તમારો જે કઈ નિસ્બત છે એ તમારો ગુરુ જોડે હોવું જોઈએ. અને એ ગુરુ પણ જો તમને મહાપ્રભુજીની વાત તમને સમજાવતો હોય તો એવા ગુરુમાં તમારી આસક્તિ ચોક્કસ હોવી જોઈએ. કારણ કે એ એવો જ ગુરુ તમને સંસારથી બહાર ઉતારી શકે છે. બસ આ વાત સમજવા પ્રયાસ કરો તો આ જે આપણો મહાત્મ્ય છે એ મહાપ્રભુજીના પ્રમેય બલથી પ્રકટ આપણામાં થશે. આમ કેમ કહો છો? સો કાહે તે તો જીવ કે અનન્ય બનવે તે ભગવાન કો અનન્ય બનવો સો તો મર્યાદા. જીવ જ્યારે અનન્ય બને ત્યારે ઠાકોરજી પણ અનન્ય બની જાય. આ તો મર્યાદા છે, પણ પુષ્ટિ આનાથી વિપરીત છે. પુષ્ટિ આનાથી વિપરીત છે કે ઠાકોરજી જે પોતે જીવને ખેંચવા માંગતા હોય એ જીવ ઉપર આવી કૃપા કરે. ઘણા બધા લોકો કહે છે કે આપણે સેવા કરશું તો ઠાકોરજી કૃપા કરશે. ઘણા લોકો આવું કહે છે કે આપણે કૃપા થશે ત્યારે આપણે સેવા કરશું. કોણ સાચા?
અને કોણ ખોટા. તો આ લફડામાં તમે નહીં પડો. આપણે જે સ્થિતિમાં છીએ, જ્યાં છીએ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આપણે સેવા સ્ટાર્ટ કરવાની છે. ઠાકોરજીની કૃપા જેના ઉપર થશે એના ઉપર થવાની જ છે. પણ આપણે આપણું જે પુરુષાર્થ છે, કૃપા મોટી કે પુરુષાર્થ મોટો, આ ઝઘડો લઈને બેસવાનો નથી. આપણે કૃપા વિશિષ્ટ પુરુષાર્થને માની રહ્યા છીએ કે કૃપા વિશિષ્ટ પુરુષાર્થ આપણે ત્યાં માન્ય છે, કે કેવલ કૃપા કે કેવલ પુરુષાર્થ આપણે ત્યાં માન્ય નથી. જો પુરુષાર્થને માનશો તોય તમે પાછળ રહી જવાના, કૃપાને માનશો તોય પાછળ રહી જવાના. કૃપા વિશિષ્ટ પુરુષાર્થને તમારે માનવાનું છે. તાસો એટલા માટે નિજ સેવ્ય સ્વરૂપ કો છાંડ કે, પોતાના જે નિજ સેવ્ય સ્વરૂપ હોય એને છોડીને યત્ર તત્ર સર્વત્ર જે તમે ભટકી રહ્યા છો એને પુષ્ટિ માર્ગ કે અનન્ય ફલ કે સૌભાગ્ય સો વંચિત જાન. જે અનન્ય ફલનો જે સૌભાગ્ય છે એ સૌભાગ્યથી એવા પ્રકારનો જીવ વંચિત રહી જશે. કયો જીવ વંચિત રહી જશે? કે જે પોતાના નિજ સ્વરૂપને છોડીને યત્ર તત્ર સર્વત્ર ભટકી રહ્યો છે. કહું श्री महाप्रभु के इन शिक्षा श्लोकी के पद्यन के साक्षात श्री गोपीजन वल्लभ श्री कृष्ण द्वारा जोड़े गए 1.5 श्लोक अधिक मिलते हैं. ઘણા લોકો એવું માને છે કે જ્યારે મહાપ્રભુજી આ શિક્ષા શ્લોકીનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકી લખી દીધી રેત ઉપર. એના પછી આ જે 1.5 શ્લોક છે એ 1.5 શ્લોક ઠાકોરજી લખ્યા. એટલે આ સ્ટેમ્પ રૂપે કામ કરે છે કે તમે જે હું કહ્યું છે એ સર્ટિફાઈડ હું કરું છું. એટલા માટે ઠાકોરજી સાક્ષાત ત્યારે પ્રકટ થયા, અને જ્યારે ઠાકોરજી સાક્ષાત પ્રકટ થયા ત્યારે ઠાકોરજીએ પ્રકટ થઈને જે આજ્ઞા કરી એ અહીંયા આ 1.5 શ્લોકમાં કહેવામાં આવી રહ્યું છે કે મયી ચેદ અસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ શોચનીયમ ન કરહિચિત મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. એટલે અહીંયા અનુવાદ તમને આપેલો છે, એનો તમે શાંતિથી ઘરે ક્લાસ થી જોઈ લેજો. પણ એનો ભાવાર્થ હું તમને સમજાવી દઉં કે ઠાકોરજી એમ આજ્ઞા કરી રહ્યા છે, હું પોતે ગોપીજન વલ્લભ, મારામાં યદિ તમને બધાને વિશ્વાસ હોય તો તમે બધા કૃતાર્થ છો. કૃતાર્થ છો તમે. એટલે વિચારવા માટે કઈ વાત છે જ નહીં બીજી. એવું શા માટે? કારણ કે જો તમે આવું વિચારી રહ્યા છો કે મારામાં વિશ્વાસ જો તમને બધાને છે તો તમારો જે અન્યથા રૂપ છે, અન્યથા રૂપ એટલે બહિર્મુખ થવાનું જે રૂપ છે, એને છાંડીને ને જે કૃષ્ણ અભિમુખ તમે રહી રહ્યા છો, આ તમારી મુક્તિ છે. આ તમારી મુક્તિ છે. ઘણા બધા પૂછે છે કે અમારી મુક્તિનો સ્વરૂપ શું? કે આપણી બહિર્મુખતાનો ત્યાગ કરો અને કૃષ્ણની સન્મુખ રહેવો, એ આપણી મુક્તિ. બીજું શું? આ જ આપણે ત્યાં મુક્તિ છે. ખ્યાલમાં આવ્યું ને? તો આ રીતે યા તરેસો ગોસ્વામી શ્રી દીક્ષિત આત્મજ શ્રી શ્યામ મનોહર દ્વારા વિરચિત શિક્ષા શ્લોકી की વ્યાખ્યા પૂર્ણ ભાઈ. તો આપણો આ શિક્ષા શ્લોકી ગ્રંથ અહીંયા પૂર્ણ થાય છે. શિક્ષા શ્લોકી ગ્રંથ આપણે અહીંયા બહુ સરસ આપણે બધી રીતે શિક્ષા શ્લોકીનો વિચાર કર્યો, અને એ પેપરમાં મેં પ્રયાસ કર્યો છે કે આમાં પૂછાયેલી એટલે બતાવેલી વર્ણવેલી જેટલી પણ વાતો છે એ બધી મેં આવરી લીધી છે, એવો પ્રયાસ કર્યો છે. છતાંય પણ તમે તમારો પુરુષાર્થ પૂર્ણ રૂપેણ કરજો. પેપર આટલું અઘરું નથી, પણ હા ટ્રિકી અવશ્ય રહેશે. એટલે સમજવાનું, ધ્યાનથી પ્રશ્નને વિચારશો તો તમને બધું સમજમાં આવશે. ધાંધલ નહીં કરતા અને સચ્ચાઈથી 3 કલાકમાં પેપર પૂરા કરવાના પ્રયાસ કરજો. 17 તારીખે પરીક્ષા રહેશે અને 15 દિવસનો ટાઈમ છે તમારી પાસે. એમાં સરખી રીતે અધ્યયન કરી લેજો, અને ગ્રુપમાં તમને જે કંઈ પણ સમજમાં ન આવે એ પરીક્ષાના 5 દિવસ પહેલા સુધી
તમને પૂછવાની છૂટ. પણ પરીક્ષાના 5 દિવસ રહી ગયા હોય એના પછી જો તમે પ્રશ્ન પૂછશો તો આન્સર નહીં આવે. બરોબર? કારણ કે જયશ્રી, આપણે આપ પેપર આ જ ગ્રુપમાં મૂકશો કે આનું અલગ ગ્રુપ કરેલું છે? ના બધા ના જ આ જ ગ્રુપમાં અચ્છા. બધાને તો કાઢી મૂક્યા છે ને જે બધા તો હવે તો આ ગ્રુપ પ્યોર છે એટલે આમાં મૂકવામાં વાંધો આ નથી. કામરેજ વાળું આપણું ગ્રુપ બરાબર ને? હા, કામરેજ વાળું ગ્રુપ, કામરેજ હા, જે સબ્જેક્ટિવ હોય કે ઓબ્જેક્ટિવ હોય એક્ઝામ? ઓબ્જેક્ટિવ હોય છે. તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે જ નહીં. અને નીચે ઓપ્શન્સ હોય છે? હા, ઓપ્શન હોય છે. એટલે ટ્રુ ફોલ્સ હશે, સાચું ખોટું બતાવો, ટેબલ ને જોડો, એક વાક્યમાં ઉત્તર આપો, આવા ટાઈપના ક્વેશ્ચન્સ હશે જે તમે એક શીટમાં આખો પેપર આવી જશે 100 માર્કનો. આખો જે પેપર ટ્રાય એક શીટ ઉપર. કરીશું. ચોક્કસ ટ્રાય તો કરવાની જ હોય. જુઓ, પાસ ફેલ ની વધારે ચિંતા નહીં કરવાની. આમાં તમે ફેલ થઈ જશો તો કોણ તમને શું કહેવાનું છે? આપની સામે અમને શરમ આવશે. જે મેં તો છેલ્લે એમાં થોડા જ લેક્ચર અટેન્ડ કર્યા છે, પણ હું ટ્રાય વાંધો કરીશ. નહીં, એમાં શું થઈ ગયું? હું તમને કઈ કહેવાનો નથી. ખ્યાલમાં આવ્યો ને? પણ હા જી. પરીક્ષા ચોક્કસ તમારે આપવી જ જોઈએ, એ વાત તમને કહું છું. અને નેક્સ્ટ ક્લાસમાં આપણે આ ગ્રંથ પૂરો થઈ જાય, શિક્ષાશ્લોકી પરીક્ષા થઈ જાય એના પછી આપણે સાધન દીપિકા પ્રારંભ કરીશું. શ્રી ગોપીનાથજીનો ગ્રંથ છે, બહુ સરસ ગ્રંથ છે અને ઘણું બધું એમાં જાણવા જેવું છે સાધન દીપિકા ગ્રંથમાં. એ આપણે લેશું. ફક્ત આપણે અનુવાદ વગેરે જે છે અનુવાદના માધ્યમથી, એના ઉપર કોઈ ટીકા તો અવેલેબલ છે જ નહીં. તો એ બધું સાધન દીપિકા પુસ્તકમાં છે જ, આ પુષ્ટિ વિધાનમમાં છે જ. તો અને બધાની પાસે આ પુસ્તક હશે જ. તો સાધન દીપિકા આપણે સ્ટાર્ટ કરીશું. અને જે હા, જે આ પૃષ્ટિ વિધાનમ માંથી જ આ શિક્ષા શ્લોકી આપે ભણાવી છે. હા, આમાંથી જ બનાવેલી છે. હા, તો મારે ગોતું જશે. મેં ગ્રંથ લીધો નથી હજી હાથમાં. તો નથી આ તમારી પેપર પાસે કેમ એનું ગ્રંથ? લેખી પેપર? આની જે છે ને, હા, સાધન આની દીપિકા પીડીએફ છે, મેં મોકલેલી છે ગ્રુપમાં. છતાંય કોઈની પાસે હોય તો ગ્રુપમાં મૂકી દેશો તો હા. આ ઝેરોક્સ કઢાવી લેશે. કોઈની પાસે બિરાજે છે પુષ્ટિ વિધાનમ ગ્રુપ પીડીએફ માં? કોઈની પાસે છે? હા, તમે હા, કદાચ મને મોકલી દીધી છે, હું ચેક કરીને મોકલી. હા, તો ફરીથી ગ્રુપમાં પધરાવી દેજો ને જિજ્ઞાબેન. હા જી. હા, રૂપમભાઈ પાસે હોય તો રૂપમભાઈ પધરાવે. પેપર કેવી રીતના રહેશે? લેખી કે ટોંડી મોઢેથી બોલવાનું છે? ઉત્તર જવાબ દેવાના? ના ના ના, મોઢેથી કઈ નહીં બોલવાનું, લખવાનું જ છે. બધા એમસીક્યુ ટાઈપ. અચ્છા. એ બધા એટલે જી. ABCD માંથી કયો રાઈટ સાચો એ સિલેક્ટ કરીને કહેવાનું છે. બહુ અચ્છા. પેપર એ સિલેક્ટ ગ્રંથ મારું દર વખતે એવું જ હોય. હા. ખ્યાલમાં આવ્યો ને? બીજું હા, કઈ હું પૂછવાનું છે? સાધન દીપિકાનો मेरा સમય હું જોઉં છું. હમણાં તો પેપર નહીં આપું. મેં બે एक જ લેક્ચર रिक्वेस्ट है जे कि मैं હે? मेरा ना 13 तारीख को ब्रज जा रही हूँ और 18th को रिटर्न हो रही। मेरा ऑलरेडी दोनों हो गया है ग्रंथ, मैं ऑलरेडी पूरा पढ़ चुकी हूँ, बट मैं कैसे दे नहीं, बाद में दे सकती क्या? जे प्लीज रिक्वेस्ट। आप कब आओगे? मैं 18th नाइट को वापस रिटर्न है मेरा। अच्छा, आप 19 को दे दो परीक्षा। और जलभेद का फिर कैसे करूँ जे? जलभेद की तो 16 तारीख को परीक्षा है, हाँ वही, तो जलभेद की 20 को दे दो। 20 को दे दूं? चलेगा। थैंक यू जे, धन्यवाद आपको, क्षमा चाहती जे। नहीं नहीं, कोई बात नहीं, कोई बात नहीं। ठीक है जे। दूसरो, अभी आप लोग ग्रंथ पढ़ियो ये शिक्षा श्लोक की। हाँ और कोई भी प्रश्न हो हाँ तो मैंने 12 तारीख तक हाँ जी। आपको कुछ भी जो है हम्म। पूछने की छूट है। 12 ठीक। तारीख तक आप कुछ भी पूछ सको आप। और जल भेद का भी जे प्रिंट आउट निकालना पड़ेगा ना? सेम वैसे ही पैटर्न रहता क्या? वह सेम 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 ना? पहले प्रिंट मैंने आउट जलभेद निकाल को के 100 हाँ जलभेद को 120 मार्क को बनाया था पेपर, फिर मैंने काट के वो छोटो किया। हाँ बाप रे, बहुत बड़ा, दोनों ही बड़े हाँ बड़े। हाँ बेन, लेकिन एक बात મને ખબર નહોતી કે આ નાનકડું ગ્રંથ 3.5 શ્લોકનું આની 20 ક્લાસ થશે.
મેં अप्रैल વિચાર્યું से નહોતું કોઈ चालू है जे एंड ऑफ अप्रैल को स्टार्ट हुआ था 28 अप्रैल को। क्या शिक्षा श्लोकी? हाँ, जो अभी तक बाप बाप रे बाप। इतना लंबा चला। हाँ, आप जी कृपा है। चलो हाँ बस। तो यहाँ रखें, आश्रय को पद करें। हाँ जय दंडवत प्रणाम। हाँ। दृढ़ इन चरणन के भरोसो, दृढ़ इन चरणन के श्री वल्लभ नख चंद्र छट्टा बिन, सब जग माज अंधेरो भरोसो, इन चरणन के साधन और नहीं आकली में, जासो होय निबेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ इन चरणन के। બધા જ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ। दंडवत प्रणाम दंडवत प्रणाम जय जय। जय जय। प्रणाम। बहुत बहुत आपकी आभारी हूँ जय जय, जो आप मेरे को एग्जाम दंडवत जय जय। आशीर्वाद प्रणाम जय जय। दंडवत प्रणाम आशीर्वाद। जय जय।